સાયબર ક્રાઇમ દ્વારા થતા ફ્રોડ અંગે બોટાદ જિલ્લા પોલીસનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા બનતા ગુના અટકાવવા માટે તેમજ શોધવા માટે હંમેશા કાર્યરત હોય છે. ખાસ કરીને વાત કરું તો લોકોને ફેક આઈડેન્ટિટી આપી પછી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અંગે લલચાવી તેમજ ઓનલાઈન શોપિંગ બાબતે નિયમો વાપરી એ જ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી ક્રિએટ કરીને અથવા તો બેંકના કાર્ડ અંગે ઓટીપી મોકલી આવી રીતે વિવિધ ટેકનિક અજમાવી અને સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે, જેથી આપના તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે લોકો પબ્લિકને ખાસ આ બાબતે જાગૃત કરવા માંગીએ છીએ અને બોટાદ જિલ્લાની અંદર યુવા વર્ગ તેમજ સિનિયર સિટીઝન કે અન્ય કોઈ પણ પ્રજાજનને આવો સાયબર ક્રાઇમને લગતો કોલ આવે તો ગભરાયા વગર અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો 1930 પર અથવા તો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો જે નંબર છે 63 596 27 594 પર સંપર્ક કરી શકે છે અને એમની સાથે થતા આવા સાયબર ક્રાઇમને અટકાવી શકે છે. બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મે મહિનામાં વાત કરું તો મે મહિનામાં અમને રિફંડ પોર્ટલ ઉપર ટોટલ 83 અરજીઓ મળી હતી, જેમાં 60 અરજીઓનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નિકાલ કરેલો છે અને આશરે પ્રજાજનોને અમે 4,76,000 જેવી રકમ પરત અપાવેલી છે. જેથી આપના થ્રુ પ્રજાજનોને ખાસ અપીલ છે કે સાયબર ક્રાઇમને લગતો કોઈ પણ બનાવ હોય તુરત જ અમારો સંપર્ક કરે, અમે ચોક્કસ મદદ કરીશું. સાયબર ક્રાઇમ દ્વારા થતા ફ્રોડ અંગે બોટાદ જિલ્લા પોલીસનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવા બનતા ગુના અટકાવવા માટે તેમજ શોધવા માટે હંમેશા કાર્યરત હોય છે. ખાસ કરીને વાત કરું તો લોકોને ફેક આઈડેન્ટિટી આપી પછી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ અંગે લલચાવી તેમજ ઓનલાઈન શોપિંગ બાબતે નિયમો વાપરી એ જ રીતે સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી ક્રિએટ કરીને અથવા તો બેંકના કાર્ડ અંગે ઓટીપી મોકલી આવી રીતે વિવિધ ટેકનિક અજમાવી અને સાયબર ક્રાઇમ આચરવામાં આવે છે, જેથી આપના તેમજ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે લોકો પબ્લિકને ખાસ આ બાબતે જાગૃત કરવા માંગીએ છીએ અને બોટાદ જિલ્લાની અંદર યુવા વર્ગ તેમજ સિનિયર સિટીઝન કે અન્ય કોઈ પણ પ્રજાજનને આવો સાયબર ક્રાઇમને લગતો કોલ આવે તો ગભરાયા વગર અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો 1930 પર અથવા તો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો જે નંબર છે 63 596 27 594 પર સંપર્ક કરી શકે છે અને એમની સાથે થતા આવા સાયબર ક્રાઇમને અટકાવી શકે છે. બોટાદ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મે મહિનામાં વાત કરું તો મે મહિનામાં અમને રિફંડ પોર્ટલ ઉપર ટોટલ 83 અરજીઓ મળી હતી, જેમાં 60 અરજીઓનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને નિકાલ કરેલો છે અને આશરે પ્રજાજનોને અમે 4,76,000 જેવી રકમ પરત અપાવેલી છે. જેથી આપના થ્રુ પ્રજાજનોને ખાસ અપીલ છે કે સાયબર ક્રાઇમને લગતો કોઈ પણ બનાવ હોય તુરત જ અમારો સંપર્ક કરે, અમે ચોક્કસ મદદ કરીશું.